સમાજ દાદાની આંખમાંથી હરખના આંસુ પડ્યા. એક મહાપુરુષ વગર નિમંત્રે મારા આંખોમાં આવ્યા છે, મારી નગરીમાં ભરાયા છે, અને મારું સદભાગ્ય ખુલ્યું છે. આપણે ઘરે કોઈ વગર બોલાવે મહાપુરુષ આવે, કોઈ સંતો આવે, ભાગ્યનો ઉદય છે. મહારાજ ચરણ ધોઈ પૂજન વિધિ કર્યું છે, અને રાજા એમ કે છે કે મહોત્સવ આજ ધન્ય. મારા ઘરે ભગવાને 4 દીકરાઓ આપ્યા છે, અને 4 દીકરાનો જન્મ પછી પહેલા વહેલા, અને એ વગર બોલાવે. ખરેખર મારા ભાઈનો ઉદય થઈ ગયો. વિશ્વામિત્રજીને મહેલમાં લઈ ગયા. મહારાણીઓને બોલાવે છે, પગ ધોઈને ચરણામત લીધી. કારણ કે મહારાજ તો જાણે છે કે વિશ્વામિત્રજી પરમ યોગી પુરુષ છે. ભગવાનની અખંડ સાધના જેમણે કરી છે, એના ચરણોમાં શક્તિ પડેલી છે, અને ચરણમાંથી જે પુણ્ય બન્યું છે એમાંથી અમુક ટકા પુણ્ય માટે પગ ધોઈ ચરણામત લીધું છે. મહારાણીઓને કે જાઓ આ ચરણામત આખા મહેલમાં ચાલી આવો. આખા મહેલમાં છંટાયું છે. ને એ વખતે મહારાજે સિંહાસન આપ્યું. વિશ્વામિત્ર વિરાજમાન થયા. રાજે 4 બાળકોને બોલાવ્યા છે, અને 4 બાળકોને પગમાં મૂક્યા. 4 બાળકો પગે લાગે. રામજી, લક્ષ્મણજી 4 ભાઈઓ મહારાજને પગે લાગે છે. અને જ્યાં વિશ્વામિત્રજી રામ સામે જોયું, એની આંખ બંધ થઈ ગઈ છે. આંખમાંથી આંસુ વહેતા. પોની ચરણનું મેલી સુખ તારી, રામ દેખી મુનિ દેહ બિસારી. રામજીને જોયા તો આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. આ રાધાનું કેટલું બધું પૂર્ણ છે. આખી જિંદગી રામ રામ કરનારી ભગવાન દર્શન ન આવે, એની બદલે આ ઈશ્વર અને ઘરે દીકરો થઈને આવ્યા છે. આ રાધાનું પુણ્ય કયું છે. વિશ્વામિત્રની સમાધિ લાગી ગઈ, અટકી ગયા છે. હવે વિશ્વામિત્રજીની રાજાએ પૂછ્યું, મહારાજ આચાર્ય મારા દીકરાઓ છે, એને એના જન્મ પછી પહેલી વાર આવ્યા છો, એ 4 માથા પર હાથ મૂકીને આશીર્વાદ દો. તમારી આંખમાં કદાચ આંસુ કેમ છે? મહારાજ આ તમારું પુણ્ય. દીકરાઓને સંતાનો જે છે મા બાપનું પુણ્ય છે. એ રાજા આ 4 દીકરાઓ તમારું પુણ્ય છે, અને એ પુણ્ય જોઈ મને નવાઈ લાગે છે. એની કઈ ઉપાસના છે, કયું ભજન છે? 1 દીકરાઓ તમારે જોઈ ધન્ય બન્યા છે. 4 દીકરાના મસ્તક પર હાથ મૂકી વિશ્વામિત્રી આશ્રમમાં આવ્યા છે, પણ એને એકદમ ફરક ઓળાયો. હવે રાજાએ કહ્યું, મહારાજ 3 મહારાણીએ રસોઈ બનાવી છે, અને એ થાળ લઈ આવ્યા છે. વિશ્વામિત્રજી જેના છે એવું વર્ણન છે, પણ ત્યાગી પુરુષો, વૈરાગી સંતો એ કોઈના ઘરનું જમે નહીં, અને કદાચ જમે તો જાતે બનાવીને પછી જમે. અહીં વર્ણન છે કે 3 મહારાણીઓએ રસોઈ બનાવી છે, અને વિશ્વામિત્રજી પ્રસાદ લીધો. એનું કારણ શું હોય? તો પહેલી વાત તો એ છે કે વિશ્વામિત્રજીએ નિર્ણય એવો કર્યો, જેને ત્યાં ભગવાન પોતે દીકરો ફેરાવ્યા હોય, આટલી બધી જેની ઉપાસના હોય, એના ઘરનું ભોજન મને મળતું હોય તો મારું સદભાગ્ય ગણાય. એટલે કોઈ પણ સંકોચ રાખ્યા વિના એ પ્રસાદ લીધો. બીજું કારણ, વિશ્વામિત્રે વિચાર એ કહ્યો કે કૌશલ્યાજીએ રામજીને દીકરો બનાવ્યા છે, જગતના નાથ દીકરો બનાવ્યા હોય, અને એમાં રસોઈ બનાવતી હોય, અને એક પ્રસાદ જો મને મળતો હોય તો એમાં ભેદ રાખવા નહીં જોઈએ, પ્રસાદ ગ્રહણ કરવું. એ બીજું કારણ. ત્રીજું, એ સમયમાં સિદ્ધાંત હતો કે રાજા, બ્રાહ્મણ અને વૈરાગી સંત એ ત્રણેયના ભોજનમાં કોઈ ભેદ નહોતો. ભેદ પડ્યો ક્યારે? બ્રાહ્મણોએ સત્કર્મ છોડ્યું, અને રાજાઓએ ન્યાય વિધિ છોડી, પછી એ ભોજનમાં ભેદ પડ્યો. હવે તો યુગ ફર્યો, હવે તો બધું ફેરવાઈ ગયું. કોણ ક્યાં છે કશું જ નથી. આ તો એક આની કરતા છે. વિશ્વામિત્ર ભોજન કર્યા છે, સુંદર સિંહાસન લાગ્યું છે, વિશ્વામિત્રજી બેઠા છે. રાજાએ હાથ ધર્યા, મહારાજ 4 પુત્રના જન્મ પછી આપ પહેલા વહેલા આવ્યા છે, પુત્રનું નામ પછી. અને બીજી વાત, વગર બોલાવ્યા આવ્યા છે. ત્રીજી વાત,
તમે કોઈ મનની ઈચ્છા લઈને આવ્યા હોય તો ઈચ્છા વ્યક્ત કરો, તમારી ઈચ્છાની પૂર્તિ કરી દો, ઈચ્છા પૂરી કરી દો. અને કદાચ ઈચ્છા લઈને આવ્યા હોય તો તમને જે મનમાં ગમ્યું માગી લે. વિશ્વામિત્રની આંખોમાંથી આંસુ ટપક્યા. મહારાજ, હું માગણી લેવા માટે આવ્યો છું કે માગવા આવ્યો છું, પણ હવે મને દેખાય છે કે જેને જોવાથી મારું મન સ્થગિત બન્યું છે, જેને જોવાથી મારું હૈયું ભરાયું છે, હું માગી તો નહીં આપતો તો. રાજાએ કહ્યું, એક વાત કરી કહી દઉં છું કે 4 દીકરાનો જન્મ પછી પહેલા આવ્યો. બીજી વાત, મેં તમને બોલાયા નથી, સામેથી તમે આવ્યા છે. અને ત્રીજું, મારા રાજ્યનો કાયદો છે કે આંગણે મારા રાજ્યમાં કોઈ પણ સાધુ આવે, મહાપુરુષ આવે તો એની મનની ઈચ્છાઓ પૂરી કરી છે. માગી લો. મારે બરાબર છે, હું સમજુ છું કે તમારા સિદ્ધાંતો સાચા છે, પણ આજે મારે જે માગવું છે આપ નહીં આપી શકો તો? વિશ્વામિત્રે કહ્યું, મહારાજ પાછળ જોયું કોણ કહ્યું. રઘુ રાજાએ જ્યારે આ રાજ સંભાળ્યું હતું ત્યારે બોર્ડ લગાવ્યું છે, એ બોર્ડનો સિદ્ધાંત હજી કોઈ તોડ્યો નથી. આજે હું નહીં તોડ. માગી લો, મને મંજૂર છે. વિશ્વામિત્રે સાંભળો, જો કદાચ હું ક્યારેય નહીં કોઈ દિવસ કોઈ જગ્યાએ વસ્તુ માગી નથી, કોઈને માગવા ગયો નથી, અને જીવનમાં પહેલીવાર આ રાજ્યમાં માગવા આવ્યો છું, અને હવે તમે કહો છો ને માગું છો, અને માગેલું જો નહીં આપો તો આખી બધે પાળી ભસ્મ કરી દે. કોઈને જીત નહીં રહેવા. અને રાજાને ખબર છે કે વિશ્વામિત્રજી એક મંત્ર બોલે તો મારી અવલને ખતમ કરી નાખે, કોઈને બચવાનો નથી. એ જાણે છે. એટલે ઘડીક મુજાયા કે શું કરું, હાઈએ ના પડાય, હાઈએ ના પડાય, તકલીફ નહીં કરવું છે. બહુ મક્કમ થઈ, મારા માગી લો, તમે જે માગશો એ આપવા માટે હું બંધાવો છું. માગી એમ કે 4 બાળકો એક બાજુ ઉભા છે, અને વિશ્વામિત્ર ઉભા થયા. જરા મહારાજ, આ 4 બાળકોમાંથી મારા 2 બાળકોની માગણી. અનુજ સમય દેવું રઘુનાથ સામે હાથ લંબાયો. આ 2 દીકરા માગ્યું. મહારાજ ચૂપ, આ તો શું માગ્યું? તમે મને કીધું પછી માગ્યું, હવે હું લીધા તો નહીં જાઓ. રાજ માગો, સંપત્તિ માગો, જે કંઈ માગો આપવા મને બનાવો. દીકરાઓ, આ પ્રેમ કથા છે. વિશ્વામિત્રજી ક્રોધી છે, ક્રોધ અવતાર છે, અને મહારાજ પ્રેમમાં બંધાઈ ગયા. માગહુ ભૂમિ ધેનુ ધનુ કોષા સર્વસ દેવ આદ સર્વસ. રાજ માગો, સંપત્તિ માગો, ગોધન માગો, જે કંઈ માગો તે આપવા બંધાવજો, પણ 4 માંથી પુત્રો એક પણ નહીં આપે. મહારાજ, હવે તમે જ મને કીધું, મેં માગ્યું, હવે નહીં આપો તો અયોધ્યા સલામત નહીં રહે. સાંભળ્યું? મહારાજ કરે છે કે ભાઈ મેં માગ્યું છે, પણ કઈ બીજું નહીં માગ્યું બરાબર. બેનો સંવાદ ચાલે. રાજા પ્રેમ છે અને મહારાજ વિશ્વામિત્રજી ક્રોધ છે. પ્રેમ અને ક્રોધનો બેનો ઝઘડો ચાલે. આ બાજુ વિશ્વામિત્રજી કે હું લીધા વગર જાવ નહીં, અને મહારાજ કે હું દીકરા આપી શકું નહીં, બીજું બધું માગી લો, પુત્ર. અને એમાંય રામ તો મારો પ્રાણ છે, એટલું આપી નહીં. માગે ઉધેનું ધન કોષા સર્વસ દેવ આદ સહરો. આ બીજું તમે કે માગ્યું નહીં, હું માગ્યું બરાબર. એ વખતે મહેલમાં વશિષ્ઠ ગુરુ બોલાયા. રાજા પાસે કોઈ મંત્રી આવી બોલે છે, વશિષ્ઠની મહેલમાં તમે બોલાયા. એકદમ દોડ મૂકીને મહારાજ મહેલમાં ગયા. શું છે મહારાજ? કેમ ચિંતા, શું ચિંતામાં છો કે મહારાજ
વિશ્વામિત્રજી સંત બનાવ્યા છે મારે, અને 4 માંથી 2 દીકરાઓની માગણી કરે છે. રામ લક્ષ્મણની માગણી કરે, હું ના પાડું છું, અને કે લીધા વગર આવતા. વશિષ્ઠજીએ કહ્યું કે રાજા એક વાત કહું, બોલો. આ જગતમાં વિશ્વામિત્ર જેવો કોઈ સંત નથી, અને તમારે આને હેરા હોય અને 4 માંથી 2 દીકરા માગ્યા હોય તો આપી દો, એમાં તમારું હિત છે, એમાં તમારું કલ્યાણ થશે. તમે કા આવું ગુરુદેવ, આપ જેવા સંત મને જો આજ્ઞા આપતા હોય તો મારે હવે દીકરા આપી દેવા. હવે જેની ઈચ્છા જ નહોતી, એક સંતના વાક્ય પર એકદમ મંજૂર થઈ ગયા. એ તો વિશ્વામિત્રજી અને વશિષ્ઠજી બે વાંધો આવ્યો, બે બોલતા નથી. છતાંય વશિષ્ઠજી એટલું સરસ બોલ્યા છે કે જગતમાં વિશ્વામિત્ર જેવો કોઈ સંત નથી, અને એને દીકરા માગ્યા હોય એને આપી દો, તમારું કલ્યાણ થશે, ભલે મને આપી દો. અને દોડીને એ રાજા વિશ્વામિત્ર પાસે, મહારાજ શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. કેમ? 4 દીકરા આપી દઉં છું, 4 માંથી 2 પુત્રો હું આપી દઉં છું. મહારાજ કીધું, હમણાં એમ કહેતા હતા કે રાજ આપી દઉં, સંપત્તિ આપી દઉં, બધું આપી દઉં, અરે પ્રાણ આપી દઉં. તમે ત્યાં સુધી કીધું હતું કે પ્રાણ એટલે અધિક રામ પ્રેમ મોરે, મને રામ મને પ્રાણ કરતા વાલો છે, હું નહીં આપીશ. ગરીબમાં તમે આપવાની તાત્કાલિક મંજૂરી કરી. કહ્યું, મહારાજ અયોધ્યાના મહેલમાં અમારા ગુરુદેવ વશિષ્ઠજી કર્યા, એનો મને હુકમ મળ્યો છે કે દુનિયામાં વિશ્વામિત્ર સમાન કોઈ સંત નથી, અને એને દીકરા માગ્યા હોય તો આપો, જરૂરી છે, તમારું ભલું છે. બે બોલતા નથી, એ બોલ્યા છે. અને વિશ્વામિત્રજી તો તૈયારીમાં હતા, અને કુંવારી રાખતા હતા હાથમાં. જો મને વશિષ્ઠ તો મારી નાખું, કુંવારી કટકા કરી નાખું, એટલી બધી અંદાજ. પણ રાજાએ એમ કીધું કે વિશ્વામિત્રજી વશિષ્ઠજીએ મને એમ કીધું છે કે જગતમાં વિશ્વામિત્ર જેવો કોઈ સંત નથી, એટલે કુંવારીને ફેંકી દીધી છે. મહારાજ આ સુધી એવો માનતો હતો કે વશિષ્ઠ મારો દુશ્મન છે, મને એને મારી નાખવો છે, પણ આજ મને એનો નિર્ણય લેવાયો કે આવો સંત દુનિયામાં નથી, જેને મને મોટો બનાવી દીધો છે, અને તમને સીધી રીતે કહી દઉં કે રૂપ દીકરા આપી દો. સમાધાન થઈ ગયું છે, અને 2 સંતો ભેગા થયા, બેટી રડી પડ્યા, સમાધાન થઈ ગયું. નહોતા બોલતા, એક આવીને મારવાની તૈયારી હતી, પણ એક સંત વચમાં પેલા 2 એક થઈ ગયા, 2 રડ્યા છે. રાજાએ 2 દીકરાને બોલ્યા, અતિયા દર્દો તનય બોલાય, હૃદય લગાવો બહુ ભાંતિ શીખાય. રાજાએ 2 દીકરાને બોલાવી પેલા બતમાં લઈ ગયા, રડી પડ્યા. કેમ? વિશ્વામિત્રે બધું શું છે? રાજાએ કહ્યું, મહારાજ મારા દીકરાનો જન્મ થયા પછી આ પહેલી વાર હું તમને આપું છું, તમે એનું ધ્યાન રાખો, હજી બાળકો. હૃદય લગાઈ બહુ ભાંતિ શીખાય. 2 દીકરાઓને બચમાં લઈ માથા પર હાથ દીકરાઓને કહ્યું, બેટા જાજો, જગતમાં વિશ્વામિત્ર સમાન કોઈ સંત નથી. જ્યારે જ્યારે સમય મળે ત્યારે સંતનો સત્સંગ કરજો. આ સત્સંગ બીજો આવે, ટાઈમ મળે ત્યારે એના પગ દબાવી એની સેવા કરજો, એની આજ્ઞા પૂછીને ગમે ત્યાં પગલું ભરજો, ધ્યાન રાખજો. પરમ યોગી સંત. રામાયણમાં સુંદર વાત થઈ ગઈ છે કે આપણા બાળકો કંઈક જતા હોય, માતા પિતા એને સારી સલાહ આપે, સારા સંસ્કાર જો આપે તો એ દીકરાઓ તમને ઉજરા કરી બધી. રામાયણ હું નથી કરી. હવે આપણી બધી ફરજો છે. તમે તમારા બાળકોને ઘરેથી મોકલો ત્યારે કહો તમે ખાતામાં જજો, ભેંસકાને પગે લાગજો, પરીક્ષા કરજો, અને બેઠા બેઠા હરિગુણગાન ગાજો. એ સલાહ આપે તો બાળકો તોફાન ન કરે, સદાય બેસી જાય. એ ખબર મા બાપ સિવાય જો એને કોઈ સંસ્કાર આપી ન શકે. સંસ્કાર ક્યાંથી મળે? માતા અને પિતાના દ્વારા જે સંસ્કાર મળ્યા હોય એ દિવ્ય સંસ્કાર. આપણી ફરજો શું આવે? રાજાએ 2 બાળકોને સળગાવ્યા. મારા ધ્યાન રાખજો, પ્રાણ કરતા મને 2 દીકરાઓ મારા વાલા જેવું કરી આપો નહીં, પણ તમારા પ્રેમમાં બંધાયો છો, આપો છો. મહારાજ તમારું કાર્ય પૂરું થાય એટલે મને બધા મૂકી દેજો. આ ભલે મહારાજ જાઓ, લઈ જાઓ, અને તમારું કાર્ય સંપન્ન થાય પછી 2 બાળકો મને સોંપી દેજો. વિશ્વામિત્રજી 2 બાળકોને લઈને નીકળે.
શરીરજીના ઘાટ સુધી મહારાજ એને વળાવવા માટે આવ્યા છે અને બે બાળકોને વિશ્વામિત્રજી કહે છે. દશરથજી પાછા વિશ્વામિત્રજી ગયા છે. ચાલતા ચાલતા આગળ ગયા છે તો રસ્તામાં એક સુંદર આશ્રમ આવ્યો. આશ્રમ એક દીખ મગમારી ખગમિત જન્મ જીવતના શ્રી રામ જય રામ જય રામ. સુંદર આશ્રમ જોયો, ત્યાં બધી સગવડતા જોઈ. એક મોટી શિલા પડી. આગળ આગળ વિશ્વામિત્ર પાછળ બંને ભાઈઓ એ સુંદર આશ્રમ જોયો, બગીચા જોયા, વૃક્ષો જોયા અને આમ જોઈને સારી મોટી શિલા જોઈ. ભગવાને પૂછ્યું આ શું? આશ્રમ કોનો? આટલો બધો પથ્થર શું છે? ભગવાન રામજી સાક્ષાત ઈશ્વર છે. આ જગત જેને બનાવ્યું છે ઈશ્વર પોતે છે. એને ખબર નહીં હોય કે આશ્રમ કોનો છે, આ પથ્થર એની ખબર હોય તો શું પૂજા શું છે? પણ રાજાએ બે દીકરાને સોંપ્યા ત્યારે બે દીકરાને કીધું બેટા ડગલે ને પગલે આ સંતને પૂછી. અને સંતોને પૂછવાથી વિશેષ માહિતી મળે છે, વિશેષ જ્ઞાન મળે છે. એટલે એ પિતાના વચન ખાતર અને વિશેષ માહિતી માટે રામ અજાણા બની ગયા. અને ત્રીજું કારણ એ છે કે ભગવાનનો સ્વભાવ છે કે દરેક જીવને સંતોને ભક્તોને મોટા બનાવ્યા. વ્યક્તિમાં કશું નથી, ભગવાનની કૃપાથી બધું કરે. એટલે વિશ્વામિત્રજીને મોટા બનાવવા માટે પૂછ્યું આ પથ્થર શું છે? વિશ્વામિત્રજી સમજી ગયા કે આ તો જગતનો નાથ છે, પણ મને મોટા આપવા માટે તે નાના બની ગયા છે કે આ પથ્થર કોનો છે. અને બીજી વાત એ કે શિલા જે પડી છે એને ઉદ્ધાર કરવાનો છે. અને એને એવું વરદાન હતું કે જેથી ભગવાન જન્મ લેશે અને પરમાત્મા રામથી અહીંયા પધારશે અને એની ચરણ પડશે આનો ઉદ્ધાર થશે. એને વચન છે. અને એ વચનના આમાં અહલ્યાથી ત્યાં પેલા રામ રામ બોલતા બોલતા પાત્ર બની ગયા. વિશ્વામિત્ર મુનિ મહારાજ એ ભગવાન રામજીના ચરિત્રમાં તુલસીએ લખ્યું છે કે રામજી લક્ષ્મણજી વિશ્વામિત્રજી ગયા અને હવે વિશ્વામિત્ર પૂછે મહારાજ રામજી પૂછ્યું આ શું છે? વિશ્વામિત્ર કહ્યું રામજી નાના બની મને કહે ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેવ ધરી ધીર ચરણ કમલ રજ ચાલતી કૃપા કરે રઘુવીર. મારા ભગવાન વિશ્વામિત્રને ખબર છે કે ભગવાનની ચરણથી આ પથ્થરમાં જે રહેલી શક્તિ છે એ પ્રગટ થવાની છે. વિશ્વામિત્રજી ભગવાનને ઓળખાણ આપે છે. મહારાજ ગૌતમ નામના એક ઋષિ હતા, એના પત્ની છે. પતિ પત્ની વચ્ચે કંઈક મતભેદ પડ્યો, આવેશમાં આવી અને એ પતિ એની પત્નીનો ત્યાગ કરી દીધો છે, ત્યાગીને જતા રહ્યા. પણ ગયા પછી એની પત્નીએ તમારું ભજન અખંડ કર્યું છે. એને કોઈ સંતનો આશીર્વાદ હતો કે પૃથ્વી પર ભગવાન જ્યારે અવતાર લેશે ત્યારે ફટાફટ અહીં આવશે અને એની ચરણ જ પડશે, તમને હરશે કે તમારો ઉદ્ધાર કરશે. વિશ્વામિત્રજીએ રામજીને કહ્યું કે પ્રભુ તમારા ચરણ રજની રાહમાં આ વ્યક્તિ રામ રામ કરતા કરતા પથ્થર જેવી જળ બની ગઈ છે. હવે તમારો ચરણ અડવાથી એના બધા દોષ જણાય છે અને એમાંથી પ્રગટ થશે. તો ભગવાને કહ્યું મહારાજની વાત બરાબર છે, પણ એક વચન એક બાણ એક સ્ત્રી મારો સિદ્ધાંત છે. હું કોઈ સ્ત્રીઓને અડે અડાડી ન શકું, મારાથી અડાડાય નહીં. એ સબ તમે કરો. ભગવાને લક્ષ્મણને સંજ્ઞા કરી. લક્ષ્મણજી ભગવાનના વચનને ઓળખી ગયા, મનને જાણી ગયા. એટલે જ્યાં ભગવાનનું પગલું ધૂળમાં પડ્યું એ પગલામાંથી ચપટી લીધી અને 5 વાર રામ રામ બોલી પથ્થર પર છોડી અને પથ્થર તૂટો છે અને પથ્થરમાંથી ઋષિકુમારી પ્રગટ થયા. ઋષિકુમારી પ્રગટ થયા અને હાથ ખોલી પૂછો આપ કોણ? ભગવાને કોઈ જેનું તમે ભજન કરો છો એવું રામ છો, અમારા રણભાઈ લક્ષ્મણ છે. અને તુલસીજી લખ્યું છે કે અહલ્યાજી પ્રગટ થયા પથ્થરમાંથી, પથ્થર તૂટ્યો પ્રગટ થયા. ભગવાનના મંત્રોમાં
શક્તિ છે કે ખાલી ભગવાનની ચરણ જ પડી પથ્થર પીધો અને એમાંથી સ્ત્રી પ્રગટ થયા અને હાથ જોડી ભગવાનની સ્તુતિ કરે સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ सीताराम राम राम सीताराम राम राम सीताराम राम सीताराम राम 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 सीताराम राम जन सुखदायक सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम जन सुखदायक सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम अति नरशरीरा मुखनी आवनी बतनी सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम अतिशय प्रधानी चरण मिलानी जुगल जनदान सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम धीरज अति भल सीताराम राम राम 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 अति वीरमी अष्टमी ज्ञान गम्य जय रघुला सीताराम राम राम 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 सीताराम राम सीताराम राम सीताराम राम राम सीताराम राम सीताराम राम राम सीताराम राम राम प्रभु जन पावन रामन जन सुख सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम राजी सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम मुनीषा अति सीताराम राम राम सीताराम राम राम
तुलसीदास सतताई भजू छानी कपट जंजाल विना काने दया करना देव हो तो भगवान रामजी जे એ રામજી અહલ્યાજીનો ઉદ્ધાર કર્યો. વિશ્વામિત્રજી બંને ભાઈને લઈ એના આશ્રમમાં જાય છે તો અહલ્યાનો ઉદ્ધાર કર્યો. આગળ તારિકા નામની રાક્ષસી આવી છે અને એ રાક્ષસીઓ જે વિશ્વામિત્રને પરેશાન કરતા હતા એ મોટા વિકરાળ રૂપ લીધો છે. પાંચ મોટું રૂપ લીધું છે અને ભગવાનને એકદમ પકડવા દોડી વિશ્વામિત્ર પ્રાણ કરવા દોડી ભગવાન જોઈ ગયા. એ વિશ્વામિત્રને એકમાં આસુર લોકોનો ત્રાસ એ ખબર પડી ગઈ. ભગવાન બાણ ચડાવ્યું. એક કંઠી બાણ પ્રાણ વિશ્વામિત્રજીને બદનામ તમે અશુભને રહેવા નહીં રે બાપને હેરાન કરી લે પણ ભગવાનજી તમે ચિંતા છોડી દો મહારાજ નહીં પાછળ રહ્યો. વિશ્વામિત્રજી ભગવાનની પાછળ રામજી બાણ સંતાન કર્યું અને તારીકા પર બાણ છોડ્યું. બાણ જઈને રાક્ષસી નાના બાળક રામ બાણ ચડાવ્યું. એ કાંજી બાણ પ્રાણ એને મારી નાખી નથી, એને ક્યાંય ઘાવ લાગ્યો નથી, છતાંય તુલસી એમ કહે છે કે એક હી બાણ પ્રાણ હરિના. વિશ્વામિત્રજી એ ભગવાનની પાછળ ભગવાને બાણ છોડ્યું. તારિકાને વધ કર્યો નથી, માત્ર ને માત્ર તારિકાના દેહમાંથી પ્રાણ ખેંચી લીધો. એને કોઈ ઘાવ લાગ્યો નથી, લોહી નીકળ્યું નથી, એ વસ્તુઓને હાથ પગ કપાયો નથી, માત્ર ને માત્ર શરીર એમને રાખ્યું છે અને શરીરમાંથી પ્રાણ ખેંચી લીધો. એ કહી બાણ પ્રાણ હરિની ના દીન જાણી તે નિજ ભક્તિ ના. દીન એટલે ગરીબી ઓર થાય, દીન એટલે ગરીબ થાય. આ દીન કેમ કીધું? દીન જાણે. આગલા અવતારનો એને વચન છે, ઉપાસના ભગવાનની કરેલી છે. ભગવાન પાસે એને એવું માંગ્યું હતું કે મને ભલે જન્મ ગમે ત્યાં મળે પણ મને ભગવાનનો બાણ વાગે, મને મોક્ષની ગતિ મળી. ભગવાને અહલ્યાનો ઉદ્ધાર કર્યો, એને મારી નથી. એ કહી બાણ પ્રાણ હરિના દીન જાણી તેહી નિજ પદ, પોતાનો પદ આપ્યો. જેની પાસે આગળ પાછળનું પુણ્ય પડ્યું હોય, ઉપાસના પડ્યું હોય, એને ભગવાન માત્ર એને તારે છે, એને ભવસગરમાં તારી લીધી છે, એ પોતાનું પદ આપી દીધું. હવે વિશ્વામિત્રજી કઈ ન બોલ્યા ત્યારે જનક રાજા એવું કહે છે, મહારાજ મારા જીવનમાં આવા સુંદર બાળકો આજ મેં પહેલી વાર જોયા છે. કોણ? એટલે વિશ્વામિત્રજી રામ હામે જોયું, કોઈ થોડુંક તો કેવું પડે. એ ઉપરું બધી કીધું કે રામ લખન દશરથ કે જોતા. આ બે બાળકો હવે રાજામાં દીકરાઓ છે, મારા એકમાં લઈ આવ્યો તો આજે
પાડી આવે. જનકજી કીધું ના મહારાજ, તમે એમ કહો છો કે અવધના રાજાના દીકરાઓ ના, મારી આંખમાં જૂઠ નથી ભાઈ. કોણ? જનકજી બોલે મહારાજ મને એમ લાગે છે કે સાક્ષાત કોઈ ઈશ્વર બ્રહ્મજો નિગમને શ્રી રામ જય સાક્ષાત ઈશ્વરે જન્મ લઈ લીધો હોય તો મને દેખાય. જનકજી બોલ્યા તો વિશ્વામિત્ર બોલ્યું તમને એવું કેમ સમજાય કે બ્રહ્મનો અવતાર છે? મહારાજ ઈશ્વરની ઉપાસના કરતા કરતા સાધના કરતા કરતા મારી આંખ જે પવિત્ર બની ગઈ. સહજ વિરાગ રૂપ મન ભોરા થકિત હોત જીમી ચંદ ચકો. મહારાજ ઈશ્વરની ઉપાસના કરતા કરતા મારી દ્રષ્ટિને મેં શુદ્ધ બનાવી દીધી. વિકારો બધા દૂર થયા અને દ્રષ્ટિમાં એવી શક્તિ છે કે એ દ્રષ્ટિપાતથી સામેના વ્યક્તિને ઓળખી શકાય. સહજ વિરાગ રૂપ મન ભોરા, મારું મન વૈરાગને પામી દીધું. અને જેનામાં સંપૂર્ણ વૈરાગ્ય હોય તે ઈશ્વરને અનુભૂતિ કરે છે, ઈશ્વરને ઓળખી જાય. મારી દ્રષ્ટિ એ વિકાર રહિત બની ગઈ છે એટલે મને આ રામ રૂપમાં ઈશ્વર દેખાય. રાજકુમાર નથી, ભગવાન બ્રહ્મ જો નિગમ નહીં ભાઈ આવા પરમાત્માએ અવતાર લીધા હોય અને માનુષ રૂપ લઈ અહીંયા આવા એવું મને દેખાય. થકિત હોત જેવી ચંદ ચકોરા, ચકોર નામનું પક્ષી આવે. એ ચકોર પક્ષી જે છે એ ચંદ્રની અંદરથી અમૃતનું પાન કરે છે. એક મહિનામાં એક ગદ ચંદ્રની અંદરથી અમૃતનું ટીપું મળે અને એ અમૃતનું ટીપું જો મળી જાય તો એને કાંઈ થાય નહીં. એક મહિના સુધી વાંધો આવે એટલે એ ચકોર નામનું પક્ષી એ દ્રષ્ટિપાત દ્વારા ચંદ્રની સામે જોઈ રાખે છે અને ચંદ્ર એની ઈચ્છા તૃપ્ત કરે છે. બીજી વાત એ છે કે માણસની દરેકની દ્રષ્ટિમાં શક્તિ રહેલી. એ પક્ષી એના બચ્ચા ઈનાને જન્મ આપે પછી એની સામે બેસે છે અને સામે બેસીને દ્રષ્ટિ કરવાથી એ ઈનું એની મેળે સેવાય જાય છે, એમાંથી બચ્ચું બહાર આવે. આટલી શક્તિ દરેકની આંખમાં ભગવાને મૂકેલી છે. આપણે દ્રષ્ટિ ઊંધે માર્ગે વાપરીએ એટલે કઈ કામ આપતું નથી. પણ જો આંખને બંધ કરી અને પ્રભુનું ધ્યાન થયું હોય તો એ દ્રષ્ટિમાં પાવર જે છે એ ભગવાનને પ્રાપ્ત કરાવી શકે. સહજ વિરાગ રૂપ મન ભોરા થકિત હોત જેવી ચંદ ચકોરા. જેમ ચકોર પક્ષી પોતાની દ્રષ્ટિના પાવરથી પદાર્થની એનામાંથી બચ્ચાને જન્મ આપે છે કે મહારાજ અમારી દ્રષ્ટિ બ્રહ્મને પામી ગઈ, મને એમાં બ્રહ્મ દેખાય. વિશ્વામિત્ર તે મહારાજ દશરથજી રાજાના બંને દીકરા છે અને યજ્ઞ માટે મને અસુરોનો બહુ ત્રાસ હતો એટલે નાની લઈ આવ્યો હતો. એને મૂકવા જવાના હતા ત્યાં જનકપુરમાંથી પત્રિકા આવી એટલે હું દર્શન કરવાની લઈ આવ્યો. જનક રાજા બહુ જ પ્રસન્ન થયા છે અને બગીચામાં સુંદર એક મહેલ હતો નગરીની બહાર, ત્યાં તને માટે રહેવાની સુવિધા કરી દીધી છે અને ભગવાન રામજી લક્ષ્મણની વિશ્વામિત્રજી એ બગીચામાં ઉતર્યા. સુંદર મહેલમાં નિવાસસ્થાન કર્યો. સાંજ પડવા આવી છે અને રામજી લક્ષ્મણજી બે ભાઈઓએ વિચાર કર્યો અને ભગવાન રામજી વિશ્વામિત્રને પૂછે, મહારાજ આ જનકપુરીના બગીચા આ નગરી એટલી સુંદર દેખાય છે કે ન પૂછતો, જો તમે કહો તો મેં આપણે નગરી જોઈ આવી. લક્ષ્મણજીને નાથ લખનપુર દે કરતા હો. ભગવાને નગરી જોવા જવું હતું પણ પોતાનું નામ ન આપ્યું. અમારા ભાઈ નાનાએ લક્ષ્મણજીને જનકપુર જવાની જિજ્ઞાસા છે અને આપની આજ્ઞા તો લઈ આવે ને. ભગવાન વિશ્વામિત્રજી કીધું, રામ ભલે તમે કીધું મને કેવું છે પણ જે નગર જોયું હોય
ઈ એમ કહેવાનું જોવા દે. તમે તો પહેલી વાર આવ્યા, જોયું તો નથી, તમે કઈ રીતે બતાવો છો? એ ખબર તો છે આપણે. મહારાજ વાત બરાબર છે, પણ પછી ભગવાન મને ઓળખી તો ગયા કે મહારાજ જાઓ અને જલ્દી નગર જઈને પાછા આવજો. બે ભાઈઓ વિશ્વામિત્ર વિરાગી નગરી જવા માટે ગયા. નગરીમાં પ્રવેશ કર્યો એટલે 3 પ્રકારનો સમાજ મળ્યો. જનકપુરના સ્ત્રીઓ, જનકપુરના પુરુષો અને જનકપુરના બાળકો, 3 સમાજ આમાં મળ્યો, અલગ અલગ. જનકપુરના પુરુષો કઈ બોલ્યા નહીં, ભાઈઓ અને બેન જોયે બી આગળ હાલ્યા. અને સ્ત્રીઓનો સમાજ જે હતો એને વિચાર કર્યો કે આમાં સુંદર બાળકો કોના છે, ક્યાંથી આવ્યા છે, કયું ગામ હશે, કોની હારે આવ્યા છે, કોના ઘરે ઉભેલા છે. સદાઓ થવા લાગી એટલે ભગવાને લક્ષ્મણને આમ સંજ્ઞા કરી, બોલતો નહીં, બોલીશ તો આપણે હેરાન કરી મૂકશે, પછી ટાઈમ ખોટો હોય એટલે તું કઈ ન બોલતો. આગળ આગળ બે ભાઈઓ અને જનકપુરના બાળકોનો ખુદો સમાજ એ ભગવાનને જોઈ હાથ જોડ્યા કે મહારાજ કઈ બાજુ તમે ક્યાંથી આવો? ભગવાને કીધું ભાઈ અમે અયોધ્યાથી આવ્યા છીએ, વિશ્વામિત્ર સાથે અમે ઉતર્યા છીએ બહાર અને નગરી જોવા આવ્યા છીએ. તો બાળકોને તમે જોયું કે ના પહેલાં આવ્યા છે, તો અમે બધા ભેગા આવીએ તો બહુ સારો, આપણે કોઈ પૂછવું નહીં, હાલો ને ભેગા આવીએ. એ નાના નાના બાળકો ભગવાન હાથ પકડી અને જનકપુરનું અવલોકન કરાવ્યું, વખાણ કરાવ્યું. આ મહેલ, આ મહેલ. આગળ આગળ બાળકો પાછળ રામદર્શનની એની પાછળ પેલી બધા બહેરાઓ, જનકપુરની સ્ત્રીઓ, આ દીકરા કોના છે, ક્યાંથી આવ્યા છે, શું કામ આવ્યા છે, કોના ઘરે ઉતર્યા છે, જે લોકોની ચર્ચાઓ થવા જ માંડી. તો ભગવાને લક્ષ્મણને એમ કીધું તું ચૂપ રહે છે, બધું આનો છેલ્લો એક હારે જવાબ આપી દીધો. એ નગરી જોઈ લીધી, પાછો વળવાનો ટાઈમ થયો. ભગવાન હામા ફેર્યા અને હાઈ બોલ્યા કે રામ લક્ષ્મણજી બેના નામ છે, અવધના મહારાજના 2 દીકરાઓ છીએ, અમે સંયમર જોવા માટે આવ્યા છીએ. નગરી બાદ બગીચામાં અમારું નિવાસસ્થાન છે, 2 દિવસ રહેવા માટે બધી સગવડતા આપી છે અને અમે સંયમર જોવા માટે આવ્યા છીએ. રામજીના સુંદર શબ્દો સાંભળી અને બધી સ્ત્રીઓ એની આંખમાં પ્રેમના આંસુ આવ્યા કે આવા સુંદર બાળકો. હવે જનકજી તો નક્કી કરી નાખ્યું છે કે ધનુષ તોડીને સીતાજી આપવાના, એ બંધ રખાવી દો ને આપી દો, આ જરૂરી છે. બે ભાઈ નગરી જોઈ અને બાળકો આગળ, બંને ભાઈઓ પાછળ વિશ્વામિત્ર પાસે બગીચામાં ગયા, સંયમર સભા જોઈ, બધું વ્યવસ્થા જોઈ લીધી અને પછી વિશ્વામિત્ર પાસે આવ્યા અને વિશ્વામિત્ર પાસે આવીને 2 ભાઈઓ પગે લાગ્યા. વિશ્વામિત્ર જનકપુર જોયા તો હાથ જોયા. વિશ્વામિત્રે વિચાર કર્યો, પૂછ્યું કે તમે જનકપુર જોવા ગયા તો તમને શું ગણું? માનો કે તમે આ કથામાં આવ્યા છો, બરાબર? કેટલા દિવસ આવ્યા? 4 દિવસ થયા કે 5? 4 દિવસ. 4 દિવસથી તમે કથા સાંભળો છો અને તમને કોઈ હાથે ઘરે પૂછે કે આ 4 દિનની કથા તમને શું ગયું, તો તમે શું કહેશો? તમને ગયું, પેટી ગયું, વાયર ગયું, કે કથા ગયું, કે ચોપાઈ ગયું, શું ગયું? જાગૃતિ હોવી જોઈએ. પણ તમે ભાગશાળી છો, તમને પૂછે ને ભગવાન પૂછે, આપણે કોઈ પૂછવાનું નથી, એ મોટો ફાયદો. નહીં તો આપણે ધ્યાન રાખવું, લક્ષ્ય દેવું પડે. એટલે આ વાતમાં હું આવ્યું છે, થોડું લક્ષ્ય દેવું પડે. કોઈ પૂછનાર નથી એટલે આપણે ફાવે ઊંઘી જાય તો વાંધો નહીં, વાતો કરીએ તો વાંધો નહીં, કાંઈ યાદ ન મળે તો ચિંતા નહીં. પૂછનાર હોય ને તો અમુક મુદ્દા લક્ષ્યમાં રાખવા પડે. વિશ્વામિત્રે પૂછ્યું શું ગયું? આ તો બ્રહ્મ છે ને, એટલે ભગવાનની તો તૈયારી હતી જ. મહારાજ આખી જનકપુરમાં અમને કાંઈ ગમ્યું નથી, તો શિષ્ય સબ પ્રેમ નિકેત વખાને, અમને જનકપુરના બાળકો બહુ ગમ્યા. શિષ્ય એટલે બાળકો, ભગવાન કેટલું સુંદર. શિશુ સબ પ્રેમ નિકેત વખાને, શિશુ એટલે બાળક, અમને જનકપુરના બાળકો બહુ ગમ્યા. બગીમાં હોય તમે કદાચ નાનો પ્રથામાં આવ્યા હોય તો તમે તો ભાષા જ તમે પૂછે એવું છે મોટો ફાયદો. તો કદાચ પૂછવું હોય તો શું કામ ગમ્યું છે એ કહેવું પડે કે આ મુદ્દો અમને ગમ્યો છે, આ માટે ગમ્યું. કે ભગવાનને પૂછ્યું બાળકો કેમ ગમ્યું? મહારાજ આખી નગરીમાં બધા લોકો બધા નાના મોટા બધા
કોઈ એમને કંઈ પૂછ્યું નહીં, પણ આ બાળકો અમારા માટે થઈ એના પગથી હારીને પરમાર્થનું કામ કર્યું. અમારી ભેગા આવી અને આખી નગરની અમને રચના સમજાવી, આખું નગર બતાવ્યું. અમારા માટે થઈ નથી એની યારે ઓળખાણ, નહીં કોઈ પરિચય, છતાં એનો સમય કાઢી અમારી ભેગા હાલી અને એક એક વસ્તુને બતાવી, ઓળખાણ કરાવી. આ સંસારમાં જે વ્યક્તિ ભગવાન માટે કંઈક કામ કરે, આપણે માટે તો બધું જ કરીએ, પણ સવારમાં જાગીને ભગવાન કૃષ્ણની મૂર્તિ કે રામની મૂર્તિને તમે ગંગાજળથી શુદ્ધ જળથી નવડાવો, પંચામૃતથી નવડાવો, એને તિલક કરો, એને વસ્ત્ર આંગા પહેરાવો, પછી એને દીવાબત્તી કરી હાથમાં. આ એક કર્મ છે. કર નહીં તે કરાઈ રામ પર પૂજા, કર કહેતા હાથ. જે વ્યક્તિ ભગવાનની મૂર્તિઓને હાથેથી નવડાવે છે, હાથેથી ચંદન કંકુનો ચાંદલો કરે છે, હાથેથી વસ્ત્ર પહેરાવે છે, ધૂપથી આરતી ઉડાવે છે, એના હાથમાં એ ભગવાન પર વાસ કરવું, આવું રોજ કરતો રહે. આશીર્વાદ આપણા ભગવાને મહિનેથી 700 હોય, ધૂળ જામી ગઈ હોય, 2 મહિના હોય તો કોક કે હાલો આજ મોટું પરબ છે, બધા નવડાવો, બકરી આમ પાણી નાખીને મારા ડૂબું કર, રોજ મૂકી દે. આ રોજ કરવાનું, રોજનું કર્તવ્ય છે. ઈશ્વર માટે ટાઈમ તમે 10 મિનિટમાં આપો, 5 મિનિટમાં આપો, પણ મેં એક વ્યવહારિક વસ્તુ અને એ ઈશ્વર રાજી થાય છે. જે મૂર્તિને તમે નવડાવી છે, ખીલણી કર્યું છે, એ મૂર્તિમાં રહેલો ઈશ્વર બહુ રાજી થાય કે આ માણસે મારા માટે થઈ કલાક અડધો કલાક પગાડી મને શણગાર કર્યો, મને નવડાવ્યો, અને ઈશ્વર છે એવી ભાવના એના 15 દિવસ તમે સાફ ન કરો. હમણાં હું એક ભાઈ ઘરે ગયો, એટલે ગણપતિ નાનો ફોટો ભગવાનનો ધૂળ અને અવડું મોટું પેલું ધૂપ્યું હોય, એમાં વાટના ઠરલા થઈ ગયેલા, ખાલી ખાલી બધા માણસો થઈ ગયા, એમાં વાટ મૂકીને આરતી કરતા મેં કીધું આ મેં જોયું આ તો આમ કેમ રોજ વાત બદલી હું તો વાપરે જ આવું છું, પણ આ કેટલી બધી રોજનો નિયમ છે. વાટ મૂકીને સીધું દિવાળી સાફવાની ભડકો થાય ને પછી બોલાય દે, વાત પછી ખુલી દે. આથી ભગવાન મારી બધું એક કામ કરો, તમે જે સવારે જમો એ તમારી હેઠી થાળી એને લાવવા દો, એને સાફ ન કરો, એને ઉઠકો નહીં, એટલે એમાં હાથે ખાવાનું આવ્યું હોય તો તમે ખાઓ. મોટા મોટું જે દિવેટિયામાં તમે દિવેલ વાત મોગો છો એ દિવેટિયું 700 ઉટકો સારું બનાવો, આટલું યોગ્ય બનાવો, પછી સુંદર વાત મોકવી ભગવાનની પ્રાર્થના કરો. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય સમમ શત્રુબુદ્ધિ દીપ જ્યોતિ નમસ્તે. આ મંત્ર છે, દીવો પ્રગટાવવાના મંત્ર. દીપ આપણા દિલમાં પ્રગટે. ભગવાનને કહો કે જેવો દીવો હું પ્રગટાવું છું એવું મારા દિલમાં તમે જ્ઞાનનો દીવો પ્રગટાવો, મારું હૃદય શુદ્ધ બને અને મારા દિલમાં અંજવાળો થાય, મારો ઈશ્વર વાસ કરે એવું મારું દિલ બનાવો. તો એ દીપક દીપક કહેવાય છે. ભડકા તો એ દીવા નથી બોલ્યા, સમજીને કર્યું સમજાય છે ને. હું કહું તો ધ્યાન રાખજો, રોજ 2 ટાઈમ. આપણે જેમ ચાપાનો વાટકો હોય તો એ ઉટકી નાખીએ, એમાં એ આપણો હોય તો આપણે ઉટકીને પાણી પીએ છીએ, ચા પાણી પીએ, તો પછી એને એમને મેઠું પીવાય ખરું, દેવાય ખરું. આપણા કરતા અધિક લાગણી ભગવાનને આપો તો ભગવાન લાગી. ભગવાનના ચરિત્રમાં તુલસીએ લખ્યું છે, 2 ભાઈઓ જનકપુર જોયા, વિશ્વામિત્ર બધું હા નગરી જોયા. શું કહ્યું? ભગવાને કહ્યું બાળકો શું કામ કરવા? મહારાજ બાળક જેવું જેનું જીવન હોય તે મને બહુ ગમે. જો બાળકમાં ઈર્ષા ન હોય, બાળકમાં કોઈ પ્રકારની કોઈ વિકાર ન હોય, એનામાં કામ ન હોય, ક્રોધ ન હોય, બિલકુલ. એટલે આ સંસારમાં કોઈ પણ સ્ત્રી પુરુષ બાળક જેવું શુદ્ધ જીવન બનાવી અને પ્રભુનું કામ કરે છે, એના પર ભગવાન જલ્દી અનુકૂળ બને, સાનુકૂળ બને, પાપ રહિત બને. એટલે આપણે બાળકો જમાડવાનું કહ્યું છે. એથી ભગવાન બહુ રાજી થાય. મોટા જવાનો તો ગમે એવું હાલ કરો ને તો કાંઈક પુષ્કો કાઢે. આમ હતું, આવું બધા કરત બની ગયો, પણ આખરે ફ્રી કરવા દે ક્યાં વાંધો હતો. કોકનું જે મળે રાજી થઈ બહુ સારું કે ખોરાય નહીં મોટું કામ. અને આપણા શાસ્ત્રમાં નિયમ છે
કે કોઈના ઘરનું એક પેલો પાણી પીધું હોય ને એનું ખરાબ આપણાથી ન બોલાય. સારું બોલો, મને પાણી પીવું એટલું કહો. કે આમ નહોતું સારું બનાવે, ચોખ્ખું ઘી મળતું નથી, તો ચોખ્ખું ઘી ખવડાવે, સરસ દૂધ આપે, રોટલી બધા મસાલાઓ અથાણા આપે, તો કે આમ હતું થોડીક તું બુડાઈ જા બંધ ખાધેલું ખરાબ ન બોલાય, ભલે ખોટું હોય તો ભાગીને મૂકી દેવાય. બાળક નિકાલ છે એ ખાલી કરીને ગાંઠી આપો ને તોય કુદકા મારે, અરે આ ભાઈ હમણાં ખૂબ હેર કરે રાતી થાય એટલે ભગવાન કહે છે મને બાળક ગમે. આ બધું જનક રાજાએ એ જનકપુરીમાં સંયમની રચના કરી છે. બે ભાઈઓને વિશ્વામિત્રએ કહ્યું રાત્રિ પડી શું થાય, થોડી સત્સંગની ચર્ચાઓ ચાલી, બે ભાઈઓ ચર્ચા કરી. વિશ્વામિત્રજી સત્સંગ કરાવે છે, બે ભાઈઓ સત્સંગ સાંભળે છે. થોડો સમય ગયો એટલે વિશ્વામિત્રજી માટે એ બગીચામાં જે મહેલ છે એમાં એક રૂમમાં ઉતર્યા છે, એમાં 3 પથારી બનાવી, એક વિશ્વામિત્ર માટે, એક 2 પથારી બે ભાઈઓ. હવે વિશ્વામિત્રજી સુતા છે અને રામ લક્ષ્મણજી 2 ભાઈઓ એના પગ દબાવી સેવા કરે. जिनके चरण सरोवर लागी करत विधि जब जो श्री राम जय राम जय जय राम. બે ભાઈઓ ભગવાનના પગ દબાવે છે. હવે ભગવાન રામજી અને લક્ષ્મણજી એક પગ પકડી અને પગ દબાવતા હતા. વિશ્વામિત્રી હોતા છે એને આત્માથી આંસુ મળ્યા કે જે ઈશ્વરે આ દુનિયામાં મનુષ્ય અવતાર લીધો છે, ઈશ્વર મારી કેટલી બધી ઉપાસના હતી. જેના જન્મની પ્રાપ્તિ માટે યુગો સુધી તે સાધના કરે, મહિનાઓ સુધી ભજન કરે, છતાં દર્શન ન આપે, ઈશ્વર મારા ભક્ત દબાવે, હું કેટલો નસીબદાર છું. જીનકે ચારણ સરોજ રાત્રે દિવસ ભજન કરે છે, છતાં તેનું દર્શન શક્ય નથી. એ જગતનો ઈશ્વર આપવા દબાવે. કેટલો ભાષાની લો એ વિચારમાં ને વિચારમાં હાથમાં હર્ષ ના આંસુ આવ્યા. અહીંયા વિશ્વામિત્રે કહ્યું હવે ભાઈ સુઈ જાઓ. બાર બાર મુનિ આજ્ઞા વિનની રઘુબર જાય શયન. જાઓ ભાઈ. વારંવાર વિશ્વામિત્રજી 2 ભાઈઓને સુઈ જવાનો આગ્રહ કરે છે, પણ 2 ભાઈઓ સેવા બંધ નથી કરતા. હવે વિશ્વામિત્રને ખબર છે કે રામ બ્રહ્મ છે, તો ભગવાનને નાના પડે તમે રાવા દો, નહીં થવું જોઈએ. કેમ ના નહીં પડે? હા બ્રહ્મ છે, પણ વર્તમાન કાળમાં એક રાજાના દીકરા તરીકે અવતાર લીધો છે. રાજા પુત્ર તરીકે પૂજા કરે, નામ જે લીલા દુનિયામાં કરવી છે એના માટે એ રાજા દશરથને પિતા બનાવ્યા છે, એનો દીકરા બની આવ્યા છે. એટલે એક રાજકુમાર તરીકે સેવા કરે, બ્રહ્મ તરીકે નહીં. વિશ્વામિત્રજીએ આજ્ઞા કરી સુઈ જાઓ, પણ 2 ભાઈઓ સેવા બંધ નથી કરતા. કારણ ભગવાન સમજે છે કે આજે અમે બંને ભાઈઓ એક મહાપુરુષની સેવા કરીએ છીએ, આની સેવા બીજી વાર નહીં મળે, એક જ વાર મળે. તકને સમય દે છે એ જિંદગીમાં એક જ વખત મળે. એ તક વહી ગઈ હોય તો ફરી મળવી મુશ્કેલ. આજે હું તમે આ માતાજીના ચરણમાં મંદિરમાં બેસી અને કથા સાંભળી રહ્યા છે, આ એક આપણને તક મળી છે. હવે પછી આવી મંડપની કથા થશે અને તમે સાંભળશો હું ગાય, એ સંભવ નથી. એ તો ભગવાન આપની વાત ભેગા થશે તો ભગવાન ગાય. અમે શું ખબર છે? ઈશ્વરની લીલા અગમ નથી, એ કોઈ પણ નહીં. બીજી વાત તુલસીજી એ કહે છે કે આપણને સુંદર મનુષ્યનો દેહ મળ્યો, એક તક છે. ફરી વખત આવો જન્મ મળશે, આવી રીતે આપણે જીવન જીવશું એ તો નક્કી નથી. તો હરિના આ મળ્યું છે એમાં કંઈક કરી લો, ટાઈમ ન બગાડો, સમય નહીં બગાડશો, ઉપયોગ કરી જે ટાઈમ મળે એમાં મારો ફેરવો, જપ કરો, પાઠ કરો. બાકી દુઃખ ને સુખ તો ચક્કર, એ તો ચક્કરનું છે, ભલે કરવું મુજબ ભોગવું, પણ તમે ભગવાનના પગને
એને પકડી રાખે, જે કર્યું છે એને પાકું બનાવી નાખે. હવે આમાંથી ઘણા લોકોએ જાગનાથમાં જઈ બાપુરાય સત્સંગ કર્યો છે, કોઈ પગ દબાવ્યા છે, કોઈ હાથ દબાવ્યા છે, કોઈ કંઈ. હવે આજે આપણે એ સંતને દર્શન કરવા હોય કે પગ દબાવો થાય એમ છે? ના, ટાઈમ નથી હોતો લાગતું. હવે તો ક્યારેય ભેગા તેને ક્યાં હશે? આ તો ઈષ્ટ નહીં લાગે. એટલે સમયને સમજીને પગલું ભરવું. આ માનવ જન્મ મેળવશે કરે એને બગાડવો નહીં જોઈએ, ઉપયોગ કરવો. દૂધ હોય તપેલું ભર્યું હોય તો 2 ટીપા છાશ નાખોને દૂધનું દહીં બની જાય. અને એ દહીંની અંદર તમે જૈન લઈને બોલો એટલે એમાંથી માખણ નીકળે, અને એ માખણને ગરમ કરો એમાંથી ઘી નીકળે, નવનીત એટલે ઘી. એમાં સંસારમાં ભગવાનના કામ માટે કંઈક કરવું પડે છે અને એનું ફળ 100% મળે, નિષ્ફળતા મળતી નથી. એકવાર નામ શબ્દ ગાયો હોય એનું પરિણામ ભગવાને તમને દેવું પડે, પણ દિલથી ગાઓ. એક રામ તાપસ દોષને નામ ધોઈ નાખે. આવો સુંદર સમય આપણને મળ્યો. એક શબ્દ આપનો, એક નામ, એ જીવનના કરોડ પ્રકારના દોષને ધોવે છે. હવે એક શબ્દથી કરોડ પ્રકારના પાપ ધોવાતા હોય તો આપણે 3 કલાક રોજ બેસીએ 9 દિવસ સુધી પાપ ધોવાય. આ ધોવાઈ ગયું એટલે તમે બેઠા છો, એટલે કોઈ ન હોય એટલે આપણે અવસર મળે છે વારંવાર. આપણે કંઈક લાગણી છે, કંઈક છુપાયેલી છે. સંતની કૃપા, આશીર્વાદ, હરિની ઈચ્છા. અને તુલસીજીએ લખ્યું છે કે ગિરિજા સંત સમાગમ સમજ લાભ કસવાન બિનુ હરિ કૃપા ન હોય સુગાવ વેદ ઉત્તરકાંડમાં. માણસના આગળ આવતાનું કંઈક પુણ્ય પડ્યું હોય, મા બાપનું કંઈક પુણ્ય પડ્યું હોય, આપણે કંઈક પુરુષાર્થ કર્યો હોય ત્યારે ભગવાન આપણને આવી તક આપે. આ બધું અન્ય નથી મળતું, પૈસાથી કોઈ મળતું જ નથી. ઈશ્વર કૃપા થાય, સંત કૃપા થાય, અને તમારો પ્રયત્ન હોય, તમારું ભજન હોય, થોડું ઘણું પણ ભાવ કુભાવ અલખ આ દસવું. તુલસી તો એમ કહે છે કે ભાઈ ભાઈ રામ રામ બોલો, કુભાય બોલો. પણ નામ ઉલટું નથી, એ પરિણામ 100% આપશે, નિષ્ફળ નહીં. 2 ભાઈઓને વિશ્વામિત્રજી પગ દબાવે છે અને 2 ભાઈઓ વારંવાર મને આજ્ઞા દેવી, વારંવાર આજ્ઞા આપે, સુવિધા છતાં એ સેવા પગ નથી કરતા. કેમ કે ભગવાન જાણે છે કે આ પગ જે આજ મેળવ્યો છે જિંદગીમાં હવે નહીં મળે. બહુ આગળ કર્યો કે ભાઈ ગયા છે. હવે રામની સુતા છે, લક્ષ્મણની પગ દબાવે. અત્યાર સુધીની વાત હતી એ ગુરુ સંતને ભક્તની વાત હતી, શિષ્યને ગુરુની વાત હતી. હવે 2 ભાઈનો પ્રેમ, મોટા ભાઈ સુતા છે, નાનો ભાઈ પગ દબાવે. રામજી સુતા છે, લક્ષ્મણજી પગ દબાવે. ભગવાન વારંવાર સુઈ જવાનું કે લક્ષ્મણની સેવા કોઈ નથી. લક્ષ્મણની ખબર છે કે આ માનવ નથી, મારા ભાઈ નથી, સાક્ષાત ઈશ્વર. વિશ્વામિત્રજી, ભગવાન રામજી અને 2 ભાઈઓ સુતા છે અને લક્ષ્મણજી રામજીના પગ દબાવે. એ ભાઈઓનો પ્રેમ બતાવ્યો. આજે આપણે ભાઈ ભેગા ન બેસતા હોઈએ, કંઈક પ્રોગ્રામ હોય, પ્રસંગ ખાવાનો હોય તો અગાઉ મનાવણા કરવા પડે. આ બહુ આપણી તકલીફો છે. જો તમે નિત્ય રામાયણનો પાઠ કરતા હોય ને તો ક્યારેય તમારે કોઈ મનાવવાનો ટાઈમ જ ન હોય, ઓટોમેટિક બધી વ્યવસ્થા થાય. પ્રેમ હોય, આ પ્રેમ કથા છે. 2 ભાઈઓ સુતા છે, સવાર પડ્યું, કર્મ બદલાયો છે. વિશ્વામિત્રજી પહેલા સુધારા, પછી રામજી હતા, પછી લક્ષ્મણજી. તો સવાર પડ્યું અને કર્મ પડ્યો. ઉઠે લખન પ્રભુ ભગત સિંહ અરુણ શિખા ધુનિકા ભૂતે પહેલે જગતપતિ જાગે રામ. સવારમાં કાર્યક્રમ થયો છે. પેલા વિશ્વામિત્ર જાય, પછી રામ થઈ ગયા, પછી લક્ષ્મણજી જાય. કારણ કે લક્ષ્મણજી વૈરાગી પુરુષ છે. વૈરાગી હોય ને
એને ઊંઘ ઓછી હોય, ભજન તરફ જાગવું. વૈરાગી ને વૈરાગીમાં બે શબ્દ એક જ છે. પેલો વૈરાગી અને આ વૈરાગી બે માત્ર. વૈરાગી કોને કહેવાય? દી ઉગી જાય, તડકો આવે તો હવળે નહીં, એને વૈરાગી કહેવાય. અને ઉઠે લખન બગન એટલે બગબગામાં કઈ ને વેલું બગબગું ખેડૂતને ખબર છે એ કે બગબગામાં હું જાગ્યો ખેતર જઈને પાછા બનાવ્યો. બગબગું એટલે 3 થી 4 નો ગાળો. અંધારું હોય, ચંદ્રમાં લગભગ ન હોય, બગબગું કઈ જોવાય જવું ના મળે. પછી અંધારામાં જઈને આપણે હાથ નાખીને આપણું કામ શરૂ કરીએ. કામ જલ્દી પતાવવા કે ભગવાન તુલસી જોજે કે ઉઠે લખન પ્રભુ બગસી શની અરુણ શિખા દુની કામ બગબગામાં જાય એટલે પાકડી વાર પહેલા કરો તમે જે અનુકૂળતા બધી દેશી ભાષામાં નથી. શબ્દો એક ના આવી પણ બધી વર્ણન અલગ અલગ કર્યું. સવારમાં વહેલા આપણે તો ઘડિયાળોના મોબાઈલ તો હવે એવું એવું કઈ નહોતું કે આકાશમાં તારા હોય એના પરથી કેટલા વાગે એ ગણતરી થતી. અને કાંઈ કુકડો બોલતો હવારમાં 4 વાગે, પેલો 4 વાગે 3 વાગે બોલે એટલે બધા અડધા લાગી જાય. હવે પહેલી વાર બોલું 3 વાગ્યા, બીજી વાર બોલે તો 4 વાગે, ત્રીજી વાર બોલે તો 5 વાગે, અને ચોથી વાર બોલે 6 વાગે. આ 4 વખત બોલતો હતો. પછી ચૂપ 24 કલાક બોલવાનું નહીં. એના અવાજી પર આપણે આપણું જાગવાની પ્રવૃત્તિ હોય એવું લખ્યું છે. પછી જે હોય તે હવે કુકડા બંધ થઈ ગયા, દેખાતા નથી. એ બપોર 12 વાગે બોલે એનામાં કયું હોય બધું પરિવર્તન થયું. બધા રીતે સ્વામી કે વૈરાગીની ઊંઘ ઓછી હોય, વિપાસના જાગી હોય. પછી રામ લાગ્યા તો ઈશામિત્ર જાગ્યા. બે ભાઈઓ જાગ્યા છે, ચર્ચાઓ ચાલે છે. વિશ્વામિત્રજીએ કહ્યું કે જાઓ બાજુમાં જનકજીનો બગીચો છે, ત્યાં જાઓ અને બગીચામાંથી ભગવાનની પૂજા માટે ફૂલ લઈ આવો. જાઓ કદાચ એમને ફૂલ વગર પૂજા કરે તો ન હાલે, ન બગી એકાદી એમનો હાલે ને કઈ રોજ જોયું નથી કે નોય મળ્યો હોય. પણ વિશ્વામિત્રજીનો આ તો નિયમ છે. જ્યારે વિશ્વામિત્રજીની મુલાકાત પહેલી વાર થઈ ને ત્યારે વિશ્વામિત્રજીને બ્રહ્મ દેખાતા. ભગવાન રામજી વિશ્વામિત્રને ખબર છે કે જનક રાજાએ પોતાની જવાબદારી મને હોવી, સીતાજીનો સંયમ થવાનો. પહેલી વાર વિશ્વામિત્રજી અને રામજીની મુલાકાત થઈ. જનક રાજાને વિશ્વામિત્રની મુલાકાત થઈ ત્યારે જનક રાજાએ વિશ્વામિત્રના ચરણમાં માથું મૂકીને બોલ્યા, ચરણ ધરી માથા મૂક્યું. દિલી આશીષ મુદિત મુનિનાથા, દિલી આશીષ વિશ્વામિત્રજીના પગમાં માથું મૂકી અને જનક રાજા પગે લાગ્યા. એટલે વિશ્વામિત્રજી સમજી ગયા કે આ સીતાજીનો સંયમ થવાનો છે. એમાં દરેક પ્રાંતમાંથી રાજાઓ આવવાના છે. એ રાજાઓમાં કયો વ્યક્તિ, કયો પુરુષ મારી દીકરી માટે યોગ્ય છે, લાયક છે, એ નક્કી કર્યું હોય તો સંતોષ કરી શકે. એની ચિંતા અને જવાબદારી હતી. એ વિશ્વામિત્રના પગમાં મૂકી જનક રાજા. વિશ્વામિત્રજી સમજી ગયા કે જનકજીની ચિંતા મને હોપી દીધી છે, હવે નિર્ણય મારે કરવાનો કે સીતાજી કોને. એટલે વિશ્વામિત્રજી બે ભાઈને જાઓ ફૂલ લઈ આવો. શું કામ? વિશ્વામિત્રજીને ખબર હતી કે સીતાજી રોજ સવારમાં ભવાનીની પૂજા કરવા આવે. બે ભાઈનો મોકલો તો રામજી લક્ષ્મણજી સીતાજીને જોઈ લે અને પછી એની ઈચ્છા હોય અને એ જો આ પાડે તો હું નિર્ણય આગળ લઉં. એટલે મોકલ્યા. આપણે પહેલાં એવું હતું, મા બાપ જઈ અને કન્યા જોઈ આવ્યા અને એને ઘર ગમ્યું હોય, સંસ્કારો ગમ્યા હોય, દીકરી ગમી હોય, એના મા બાપ ગમ્યા હોય, એના સારી સુંદરતા બધી વ્યવસ્થા હોય, પછી મા બાપની કંઈક દીકરીઓ લઈ રાખવી જેમને ગમવું ફાઇનલ. એ છોકરાઓને કરી નક્કી કરી હવે તમારું સગપણ પાકો. આજે એવું નથી. આજે તો દીકરો જાય એના દીકરીને ઘરે, દીકરી એના ઘરે આવે, બે હા મકાન જોઈ લે, ગાડીઓ જોઈ લે, બંગલો જોઈ લે, બધી વ્યવસ્થા, ટીપડા ટીપડા કેમ છે બધી વ્યવસ્થા. તો ઓલી હા પાડે નહીં, તમે ટીપડો નથી. એ બધી અઠવાડિયું ફરી આવે.
અને ફરિયાદી પૈસા બગાડીને આવે પાછા, પછી એને ગમે કે આ બરાબર છે, પછી આ પાડે, પછી નક્કી કરે, લગ્ન થાય એટલે 2 મહિના થાય, કરો છૂટું, મારે રહેવું નથી. આ તો તે જોયું હવે હવે આ યુગનું કે મા બાપ નક્કી કરીને આવતા હતા, તે સંસ્કાર જોતા હતા, સ્વભાવ જોતા હતા. ઘર કેવું છે કોઈ જોતું જ નથી, સંસ્કાર નહીં. અને સંસ્કારથી તમારી શોભા વધે છે, પૈસાથી નથી વધતી. ભાગ્યમાં હોય તો પૈસા એમને મારે ટાઈમ પૂરતા ઠંડીમાં હોય તો ભગવાન પોતાને ગાડી ડેરો કરીએ વાપરવા મળો, પોતે એમ નથી. આપણે બધું ગમે આ મુદ્દામાં હાલે. એટલે વિશ્વામિત્રએ નિર્ણય કર્યો કે 2 ભાઈઓ જાય, સીતાદેવ ત્યાં આવવાના છે, આટલા રોજ આવે મને ખબર છે, એને જોઈ લે અને એને જો ગમે તો પછી હું આગળ લઈ લઉં. એક ફૂલને બાને 2 ભાઈને બગીચામાં મોકલ્યા છે. 2 ભાઈઓ ગયા. આ તો બ્રહ્મ છે, ભગવાનનો બગીચામાં પ્રવેશ થયો. તુલસી લખ્યું છે કે જે ઝાડવામાં ફૂલ નહોતા એને તાત્કાલિક ફૂલ લાગી ગયા. ફૂલ હતા એ ભગવાનને જોઈ અને ઝાડવા નીચે નમી અને ભગવાનને વંદન કરે. ફૂલ હતા ત્યાં ફળ લાગી ગયા છે. બધા વર્ષો નવપલિત બની ગયા. તો ઈશ્વર નવપલિત જાય ને. ભગવાન લક્ષ્મણને કહે કે હે લક્ષ્મણજી, કેટલો સુંદર બગીચો છે, અને જગતના બગીચામાં તો હું આગળ બહુ સુંદર છે. હવે લક્ષ્મણજી ફૂલ વીણે છે અને રામજીના હાથમાં ટોપલી છે. એક ફૂલ વીણી ટોપલીમાં એક ફૂલ લીધું, બીજું લીધું અને ત્રીજું ફૂલ લીધું. ત્યાં સીતાની સખીઓને સાથે લઈ સુંદર વસ્ત્રો આભૂષણો પહેર્યા છે, કપડાં પહેર્યા છે, આભૂષણો પહેર્યા છે અને પૂજા પણ હાથમાં થાળ છે અને પગમાં ચાંદરીઓ પહેરી છે. એનો અવાજ આવ્યો. લક્ષ્મીને પાછો વાળીને જોયો, આ શું? તે અવસરસી તાત પ્રભુ આવ્યો, ટોપલી મૂકી દો. કોણ આવ્યું જુઓ. હવે લક્ષ્મણજી